અને માની વાતો તો આખી દુનિયા બાપુ કરે છે અને માનું પદ ઊંચું છે 100%, પણ બાપ છે ને બાપ માં કરતા સહેજે નીચો નથી. એક લખવું હોય તો લખી લેજો. કારણ કે માં છે ને એ ગમે એની પાસે બાપુ દુઃખની વાત કરીને બે આંગળા પાડીએ કે બાપો રોય નથી શકતો કોઈની પાસે. બાપ હોય ને કાંઈ પણ દુઃખનું વાદળું ચડ્યું હોય ને એ રાતે હૂતો હોય ને તારે બાપુ ઓશિકામાં મોઢું ભરાવીને રોતો હોય, દુનિયામાં આંગળા નથી પાડી શકતો. કૌશલ્યા જેવી માં હોય એની કુખે રામચંદ્ર પરમાત્મા જન્મે એ તો આપણને આનંદ હોય જ. પણ બાપુ દીકરાના વિયોગે દશરથ મહારાજ તરફડી મરે. એ બાપુ દીકરા ઉપર બાપનો પ્રેમ કેટલો હશે. દેવકી માની કુખે કૃષ્ણ પરમાત્મા જન્મે એનો આનંદ તો આપણને હોય જ. પણ કૃષ્ણ પરમાત્મા જન્મ્યા પછી મારા દીકરાને કોઈ દુશ્મન મારી ન નાખે એટલા માટે કાળી ડિબાંગ રાત હતી ને તેથી ટોપલામાં કૃષ્ણને મૂકી અને યમુના નદીમાં ગળા હમાણા પાણીમાં બાપુ વસુદેવ બાપુ નીકળ્યા અને ગોકુળમાં મૂકવા જાય. એ બાપને કેમ ભૂલી શકાય? બાપનું પદ કાંઈ નીચું નથી, પણ મારો કહેવાનો મીનિંગ એ છે કે માનું પદ માં કરતા પહેલું છે, પણ તરત જ બાપનું પદ છે. પ્રથમ પેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલી માં છે, પછી બાપ છે, પછી ગુરુ છે. અને આ ત્રણેયનો જો બાપુ હરખી તમે સેવા કરો ને તો ભગવાનને બોલાવવા નહીં પડે, તમારી ઝૂંપડીએ વગર સંનામે આવવાનું. અમુક તો એમ જ કે અમુક ગુરુ બન્યા હોય ને, ગુરુ આ વિડીયો ભલે ઉતરતો કા અમુક ગુરુ બન્યા હોય ને એમ કે મા બાપ ને નહીં માનવાના, હું જ બધું હોય. એવો પંથ નીકળ્યો છે. એક બે જગ્યાએ અમે ભજનના પ્રોગ્રામમાં ગયા હતા ને તો અમને બાપુએ કીધું કે બેનો વિશે તમારે કઈ નહીં બોલવાનું. કેમ? કે અમારા સંપ્રદાયમાં કે બેનોનો નિષેધ છે. તો મેં કીધું બાપુ તમે ક્યાંથી આવ્યા? ઉપરથી ધમકો માર્યો તો તમે કહો તો આપણે પ્રોગ્રામ કરી નકર આપણે હજી કઈ આપણે સ્ટેજ ઉપર ચડ્યા નથી. તમારી મેં કોઈ જનેતા તો હશે ને બાપુ, ખોટું લાગે માફ કરો. એ કે એ બધી વાત જવા દો, પણ કે એ કઈ બોલવાનું નહીં. મેં ન બોલવાનું હોય હું સૌ ઘરે, આપણે કઈ પ્રોગ્રામ કરવો નથી. હું તો મા વિશે પહેલા બોલીશ. મેં કહું તમારી ઈચ્છા હોય પ્રોગ્રામ કરો, ન કરો. કે અહીંયા 2000 મારા મહાદેવભાઈ જેવા હતા મારા મિત્ર, બાપુ કે તમે શાંતિ બેહો બાપુ, હા અમારા ગામમાં કે 10 પ્રોગ્રામ કરી ગયા, આમને સાંભળવા આવે, તમને કોઈ નથી સાંભળતું. અને પછી આગી નગરી બેનુની જ વાતો કરી. આમાં જ બેઠો હતો સોફામાં, ભલે નગ બેઠા હળગે. તમે વિચાર તો કરો, જો સંતોની જો આવી વાતો હોય, સાધુ જો એમ કહેતો હોય કે માં વિશે નહીં બોલવાનું, હવે આ ગાડી પાટે હાલે કોઈ દી? અરે માં તો માં છે. રામ માં બોલો ને મોઢું ભરાઈ જાય. કૃષ્ણ પરમાત્મા જ્યારે એમ કહેવાય બાળ અવસ્થા હતી ને, અને જશોદા માં પાલક માં, જે જનેતા તો નહીં, એ પાલક માં બાપુ આમ વલોવે ઓસરીમાં, અને કૃષ્ણ પરમાત્મા ફળિયામાં રમે છે ને, અને માનું ધ્યાન ન રહે ને એવી રીતે બાપુ કૃષ્ણ પરમાત્માએ માટી મોઢામાં નાખી અને માં જોઈ ગયા. અને કૃષ્ણ પરમાત્માને જશોદામાં ખોળામાં લઈ અને કૃષ્ણને કહે છે મોઢું ખોલતો. કૃષ્ણ પરમાત્મા મોઢું નથી ખોલતા. એટલે માં મારવા માંડ્યા, તોય કૃષ્ણ મોઢું નથી ખોલતા. નારદજી અહીંયાથી નીકળ્યા. નારદજી કે હું કામ ને બાપુ લાલાને મારો છો? તો કે પણ એને માટી ખાધી, એના પેટમાં જશે તો એને પીડા થશે. બાપુ માં છે ને, એ કે પણ એને મારશો નહીં, ફોલાવો, એને વાલ કરો, કઈ પ્રેમ કરો. એ કે પણ ક્યાર નહીં ફોલાવું છું, ક્યાર નહીં સમજાવું છું. એ કે નારદજીએ બાપુ કીધું જશોદામાને, એ કે એને એમ કહ્યું તારા મોઢેથી કે દુનું મેં માં નથી સાંભળ્યું, મોઢેથી માં બોલ. માં બોલે ને એટલે મોઢું ખુલી જાય, બાપા બોલે એટલે મોઢું બંધ થઈ જાય. ઈ કે લાલાને એમ કહ્યું બેટા તારા મોઢેથી મેં કેટલા ટાઈમથી માં સાંભળ્યું નથી, માં બોલ. અને કૃષ્ણ પરમાત્માને બાપુ માં કહે છે કે બેટા તારા મોઢેથી મેં કે દોનું માં શબ્દ સાંભળ્યો નથી, માં બોલ ને. અને માં કીધું મોઢું ફાટ્યું ને, આખા બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના દર્શન કરાવ્યા હો બાપુ સગન જોગ માયા. ત્યારે જશોદા માયા હાથ દઈ દીધો કે બસ મારે આ નથી જોવું, તારા મોઢામાં માટી નથી ને ઈ મારે તો જોવાનું હતું. હા માં, તમે જો દીકરો બાપુ ગમે એટલા વાગે રાતે આવે ને તો બાપુ એક જ બાપુ ઘરમાં 10 પરિવાર હોય ને તો
માં એક જ જાગતી હોય કે મારો દીકરો હજી નથી આવ્યો, એને વાહન મળ્યું હશે કે નહીં મળ્યું હોય, એને ખાધું હશે કે નહીં ખાધું હોય. બાપુ એક જ આપણી જનેતા ચિંતા કરતી હોય. પછી આપણે ભલે લોજમાં દાબડીને આવ્યા હોય, પણ આ ભૂખી બાપુ માં એક જ બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, હજી મારો દીકરો. એક બાણું આમ ખખડે ને તો માં જાગી જાય કે મારો દીકરો આવ્યો. ઈ જનેતા. હું તો એક જ વાત કરું કે માને બાપને બાપુ જાળવજો. હું તો એમ કહું સવારમાં તમે પગે લાગીને જાઓ ને જિંદગીમાં, જો તમારું કામ અટકાય ને તો હું તમારો ગુલામ થઈ જાઉં. મા બાપ જેવા કોઈ ભગવાન ને માતાજી ને પિતાજી ને એવું કઈ છે જ નહીં. બધું છે પણ માન બાપ પછી, બાકી ત્યાં સુધી કોઈ કામ ન કરે. મા બાપ ની આંતડી કકડાવો ત્યાં સુધી કોઈ કામ ન કરે. ભજન કરો, ભક્તિ કરો, પણ બાપુ માન બાપ ને ચરણે નમીન બાપુ આ કરો ને તો જ આ જિંદગીમાં ગાડી હાલવાની છે. બાકી જિંદગીમાં પછી ફોટા અગરબત્તીઓ કરીને શું કરવાનું? ઓલા મરે ને પછી આમ શમશાન યાત્રા નીકળે ને ત્યાં બધા દોડી દોડીને ટેકા દેવા જાય. હવે આવા ટેકા દીધા હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. આ ખોકાઈને માર્યા છે ને હવે ટેકા દો છો. બાકી તો બાપુ બધી તૈયારી છે. આપણે જન્મ થયા પેલા બધું માં તૈયાર કરીને જ રાખે. ઘોડિયા ખોયા ગોદડા બધું માં તૈયાર કરી રાખે. અને જેથી જાય તેથી બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોકા મારનારા હોય. પહેલી ને છેલ્લી 2 તૈયારી છે તો એટલી નહીં કરી નાખી હોય. પણ હું જ થાય છે, મેં કર્યું તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે નહીં. રામ હળવા ફૂલ થઈ જાવ. આ રામાયણ છે ને એમ કે જેને જોઈને લઈ જાવ તો એમાં કઈ ઘટ્યું નહીં. મહાભારત કે કોઈને કઈ દેવું નથી, એમાં કઈ વધ્યું નહીં. આ તમને મને નજરે દેખાય. હસ્તિનાપુર ની ગાદી આ અત્યારે આપડા મોદી સાહેબ બેઠા ઈવડી ઈ જ ગાદી. આ હળગે કોઈ નથી બે વધી 10 વર્ષ ઠેકડો મારવો જ પડે. હળગે છે એ. પછી ભલે ને દુનિયા જે વાતો કરતી હોય, બાકી ઈ હસ્તિનાપુર, દિલ્હી હસ્તિનાપુર ઈવડી ઈ જ ગાદી છે. આ ગાદી હાટું દીવડે ઈ બાજા હતા નો બાજે. અયોધ્યા બાપુ છે ને હળગે છે ને માં ભગવતી સીતાનો હરાપ છે. રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ પૂરા કરીને પછી આવ્યા ને પછી લક્ષ્મણને કીધું તું સીતાજીને મૂકી આય. ત્યાગ કર્યો. એક ધોબી ની વાત છે. આવું તો અમુક વાત મને મગજમાં નથી બેહતી કે ધોબી બોલે ને રામ જો પોતાના બૈરાનો ત્યાગ કરે તો સારું વિચારવા જેવું છે. પણ જે હોય પણ સીતાજીનો ત્યાગ કર્યો ને અને લક્ષ્મણને કીધું એ કે તું રથ લઈને જા, તું મૂકે. એટલે સરયુ નદીના કિનારે રથ પહોંચ્યો ને એટલે સીતાજી કહે છે કે લક્ષ્મણ રથને ઉભો રાખ, મારે સૂર્ય ભગવાનને જળ ચડાવવું છે અને ચણામણ લેવું છે. પછી હું આ પાછી આવું કે ન આવું મને ખબર નથી. અને આમ ત્યાં સૂર્ય ભગવાનને જળ ચડાવ્યું ને સામે અયોધ્યા નગરી દેખાણી અને તેથી માં ભગવતી સીતાએ હરાપ આપ્યો કે આજ હું જેવી હળગું ને એવી તું હળગીશ, તારું નામ રહે ત્યાં સુધી. શું કામ કે રામ જેથી વનમાં ગયા ને તેથી તો બાપુ બાપનું વચન પાળવા જતા હતા તોય આખી અયોધ્યા આડી પડતી હતી કે રામ તમે ન જાઓ, રામ તમે ન જાઓ. અને આજ હું અબળા છું, નોધારી છું, મારો કોઈ વાંક નથી, ગુનો નથી, હું ગર્ભવતી છું, પણ આખી અયોધ્યામાંથી કોઈ ડાયો માણા નો નીકળ્યો કે રામને સમજાવી હતી. આજ હું જેવી હળગું ને તારું નામ રહે ને ત્યાં સુધી તું હળગી. સારા અયોધ્યા જો હળગે. ભલે અત્યારે એ બધું જે કર્યું હોય, બાકી એથી શું થયું શું થાય કઈ નક્કી નહીં. કહેવાનો મારો મિનિંગ ઈ પછી માં ભગવતી સીતા કહે છે કે હવે તારે જ્યાં લઈ જાવ અહીંયા લઈ જા. અને પછી વાલ્મીક ઋષિના આશ્રમે રથને મૂકી અને લક્ષ્મણ આમ પાછો વળ્યો ને એ માં ભગવતી સીતા લક્ષ્મણને કહે છે જો પતિવ્રતા નારી કોને કહેવાય? એક 2 કડી ગયેલું પછી મારી વાણીનો વિરામ આપો. અહીંયા બાપુ ભગવતી માં સીતા પતિવ્રતા નારી એને કહેવાય. પોતાનો પતિ જેને પત્નીનો ત્યાગ કરે અને ત્યાગ કર્યા પછી પત્ની પોતાના પતિની ચિંતા કરે ને એનું નામ પતિવ્રતા કહેવાય. અત્યારે તો એક પાણીના લોટામાં બાપુ ઘર ભાંગી જાય. બોલો, અમારી અહીંયા એક હકીકતમાં બનેલો દાખલો તમને કહું. એક ભાઈ હતા ને તે 2 માણસ હતા અને ઘરમાં કઈક ઓલું પાપડનું પડીકું પડ્યું છે. તે બેન ને એમ થયું કે પાપડ કેદું ના પડ્યા છે શેકી નાખું, ઘરવાળો આવે તો ઈ હું 2 ખાઈશું. તો એમને કઈક પાપડ શેક્યા વહુએ અને ભાઈ આવ્યા વાડીએથી તે આપ્યું ભાણામાં બધું શાક રોટલા બધું પાપડ મૂક્યો. આને કબૂથી હુજી ને એની વહુ શું કે એ કે પાપડ ભાંગી દે. એની વહુ કે પાપડ નથી ભાંગી શકતા. એ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. તે વહુ એ માથા ના હતા. એ કે નથી ભાંગી દેવું.
એ કે ના ભાંગી જ દે. ઓલી કે નથી ભાંગી ગયો બાપુ, એક પાપડ ભાંગવામાં ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યું. એ ધોયેલ મૂળા જેવા હજી રખડે. એટલે આપડા ગરડા ક્યાં આ બનેલી હકીકત દોસ્ત સત્યામાં મને ભાઈ નું નામ આવડે છે ને ક્યાં ગામના છે એવું ન બોલે. આ વિડીયો ચાલુ કોક ને એમ થાય કે મારી શું થાય છે, સત્ય હકીકત ની વાત કરું. એટલે ઓલા ગરડા આપડા કહેતા ને કે શેકેલો પાપડ તમારીથી ન ભાંગે, બીજું શું કરી શકવાના હતા. તો મને એમ જો કે પ્રૂફ કરી દીધું ગરડાજી બોલ્યા છે. એટલે આવું કઈક તકલીફ જેવું હોય ને તો ઘરમાં સમાધાન કરી નાખાય, નકર રેવી ત્રણ ના મેળમાં. એ તો બૈરું ન હોય ને તારે આપણને ખબર પડે. બૈરું 2-5 દી હોય ને તો 8-8 દીના દેઠા ભેગા થયા હોય. એમાં હંજવારી તો કાઢે છે ને ફાયડો. એ તો ઘર જયારે હકવો તારે તમને ખબર પડે. એટલે એનો હિસાબ જ નથી. એટલે માં ભગવતી બાપુ રામચંદ્ર પરમાત્માની ચિંતા કરે છે, લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ ઉભો રે, મારે તને એક વાત કરવી છે. ઘોડાની લગામ પકડી અને માં રોતા રોતા બાપુ લક્ષ્મણને કહે છે. શું કહે છે? લક્ષ્મણ ઘડીક તો એવું ભારો મારા તમે એ ભોળાની વાગુ લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ આ હું દુઃખી છું સુખી છું એ વાત ન કરતો, અહીંયા તો હું એક રામના આધારે રહીશ. એટલે બાબુ રોતા રોતા કહે છે,
બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.